સુરેન્દ્રનગર એલસીબીની ટીમ દ્વારા એક અત્યારે જે કંજર ગેંગ કરીને એક જે ગેંગ છે આને ગેંગને પકડવામાં આવી છે અને બહુ સરસ કામગીરી જે આખી ટીમ જે છે એ પોલીસ સ્ટેશનના જે ઇન્સ્પેક્ટર સિંગરખિયા આપણે એલસીબીના જે સિંગરખિયા જે પીઆઈ છે આના નેતૃત્વમાં કરવામાં આવેલ છે અને આને સાથે આની જે તમામ ટીમ એસઓજીની અને જે લોકલ પોલીસની અને ડીવાયએસપી સિરીની ટીમને સાથે મળીને અને બહુ સરસ રીતે આ કામગીરી કરવામાં આવી છે. આ જે ગેંગ છે આ મધ્યપ્રદેશની ગેંગ છે અને હાઈવેના જે વીઆઈપી ટાઈપના જે હોટલ હોય એ આ સરસ રીતેના જે હોટલ હોય આ હોટલ ઉપર આ ગેંગના લોકો દ્વારા જે ગાડી ઊભી હોય આ ગાડીમાં જે રીતે કોઈ પણ માણસ નીચે ઉતરે તો તુરંત પાછળથી એ લોકો શીશો તોડીને અને આમાંથી કોઈ પણ કિંમતી વસ્તુ હોય ચોરતી હોય અને ઘણી વખત આ લોકોને જ્યારે મોકો મળતો હોય તો એ લોકો ગાડી રોકાવીને હાઈવે ઉપર અને લોકોથી બળજબરીથી ચાકુ છુરી બીજી વસ્તુ બતાવીને અને લૂંટ પણ કરતા હોય છે. આ ગેંગના 3 લોકોને પોલીસ દ્વારા અત્યારે પકડવામાં આવ્યા છે. જે મુખ્ય આમનો આરોપી છે આનો એકનું નામ છે અરબાઝ ખાન સન ઓફ ગુલરાજ ખાન ગની ખાન મુલતાની, એ મનાવર ધાર જિલ્લાના એમપીનો છે. બીજો આરોપી છે અલારક ખાન, એ પણ ધાર જિલ્લા એમપીનો નિવાસી છે અને ત્રીજો આરોપી છે સદામ, એ પણ ધાર એમપીનો નિવાસી છે. એ જે લોકો છે આ પાસેથી પોલીસ દ્વારા લગભગ 30,000 આસપાસ રોકડ રૂપિયા, 4 મોબાઈલ અને આને અલાવા એક ગાડી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને એ લોકો દ્વારા અલગ અલગ એમોથી એ લોકો કામ કરતા હોય છે અને વિશેષ રૂપથી આ જે આખી ગેંગ છે આનો ટાર્ગેટ હાઈવેના જે હોટલ છે એ હોટલ હોય છે અને આ ગેંગના જે સભ્યો હોય છે એ સામાન્યતઃ જ્યારે પણ ચોરી કરવા યા એવી ધાડ યા લૂંટ કરવા નીકળતા હોય છે તો પોતાનો મોબાઈલ જે છે એ ઘરે મૂકીને અને આવતા હોય છે અને જે પોતાની ગાડી હોય છે જેથી લૂંટ કરીને અને એ લોકો નીકળતા હોય. આ પછી યદી કોઈ એ લોકો ટોલ ક્રોસ કરતા હોય અને આના નંબર કોઈ પણ કેમેરામાં આવી જાય યા ટોલ પર આવી જાય તો આ પછી એ લોકો તુરંત પોતાની ગાડીના જે નંબર પ્લેટ છે આ પણ અંદર બીજી રાખે છે અને નંબર પ્લેટ એ લોકો ચેન્જ કરી લેતા હોય છે. આ રીતે બહુ સાતિર ગેંગ છે અને અત્યારે પોલીસ દ્વારા સુરેન્દ્રનગરમાં જે 2 પોલીસ સ્ટેશનના જે ગુના છે, એક વઢવાણનો જે ગુનો છે અને એક બીજા પોલીસ સ્ટેશનનો ગુનો છે, એ જે છે અત્યારે આનું ડિટેક્શન કરવામાં આવેલ છે અને અલાવા બાગોદરા પોલીસ સ્ટેશનમાં પણ અત્યારે ગુનો દાખલ થયો છે. આ ગુનો પણ અહીંયાથી ડિટેક્શન કરવામાં આવ્યો છે અને અલાવા આ જે ગેંગ છે આને દ્વારા અલગ અલગ જગ્યાએ હાઈવે ઉપર જે ગુના કર્યા છે આની કબૂલાત પણ આ જે ગેંગ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને આ જે ગેંગ છે આને દ્વારા અલગ અલગ જગ્યા જે કબૂલાત અત્યારે કરવામાં આવી છે આમે પણ જે અલગ અલગ હોટલ છે આ હોટલ ઉપરથી એવી રીતે નજર ચૂકવીને અને આને અલાવા હાઈવે ઉપર ઊભા રહીને અને લોકો સાથે લૂંટ કરવાના એક ગુનો જે છે એ આ ગેંગ દ્વારા કરવામાં આવ્યા છે. તો તમામ એલસીબીની ટીમને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને 5100 રૂપિયાનો ઇનામ પણ એલસીબીની જે તમામ ટીમ છે અને અમારી તરફથી આપવામાં આવે છે અને એક સારી કામગીરી જેથી આખા જે હાઈવે છે એ વધારે સુરક્ષિત બનશે અને આ લોકો દ્વારા અત્યારે જેટલા બધા નવા ગુના યા બીજા ઓર કોઈ ગુના જે કર્યા છે આની પણ તપાસ ચાલુ છે.